હા, ગામે ગામ ફરીએ છીએ, એટલા બધા કલાકારો અહીં મંચ ઉપર ઉપસ્થિત છે, બધા આખી એક એક રાત બોલી શકે એવા બધા કલાકારો, પણ આજ મેઘાણીજીના નામ ઉપર અને પિનાકીભાઈના પ્રેમના તાંતણે બંધાય અને એક મંચ ઉપરથી જ્યારે આટલા કલાકારો અહીં ઉપસ્થિત હોય, આવી સંગીતની સુરાવલીઓની સાથે હું તમે જ્યારે મજા માણતા હોય ત્યારે લોકગીતોની અંદર, ભજનોની અંદર મેઘાણીભાઈએ જે ભેગું કરી અને ગોતીને ક્યાંક પોતે લખ્યું, ક્યાંક એને જ્યાં જ્યાં સારું લાગ્યું ત્યાં મારા તમારી સામે રજૂ કર્યું. એ બધી વાતો આ મંચ ઉપરથી આજ રજૂ થવાની છે અને તમને મજા કરાવતી જવાની છે. હું ગોંડલમાં રહું છું, બ્રાહ્મણનો દીકરો. એક જણો મને કે સાંઈરામ તમે બ્રાહ્મણના દીકરા છો તો તમાકુનો મંત્ર સંભળાવો. મેં એને ગોંડલની ઊભી બજારે તમાકુનો મંત્ર સંભળાવ્યો. તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામ. તમાકુને હાથના મધ્ય ભાગમાં ધારણ કરવો, નખ વડે ચૂનો લેવો, અંગૂઠા વડે ઘુષ્ટમ ઘુષ્ટમ ઘુષ્ટી કરવી, ઓષ્ટને વિશે પધરાવી દેવું. અમારે એક મંજીરાવાદા કે આમ કરીને આમ તમાકુ બનાવ્યું તો એક ધોળીઓ અહીં ફરતો ગામમાં ગોંડલમાં ચક્કર માર્યો હતો. એને બરાબર આમ ચૂનો, જે તમાકુ ખાતા હોય એને ખબર હોય કે લોકો જ્યાં સુધી તમાકુ બનાવીને તાલી પાડીને ગામને ચૂનો ઉડાડે નહીં ત્યાં સુધી એને હોદરી ન વળે. આ એક સહજ ઘટના છે. આમ કરીને આમ ઉડાડ્યો ની ભેગો ધોળિયાએ પૂછ્યું અમારે મંજીરાવાદા કે હે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ. આ કે ઉડ્યું તો ઉડ્યું. હવે એમાં આમ હું જોવું છે કે આવું તો દર 15 મિનિટે થાય. બોલો વિયો જ ગયો. અને અમને વાતું આમાંથી તમાકુનો મન કે સંભળાવો, બીડીને ખોટું ન લાગે સાંઈરામ બીડીનો મંત્ર સંભળાવો. મેં એને ગોંડલની ઊભી બજારે બીડીનો મંત્ર સંભળાવ્યો. બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામસ્તુ. બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામ. તમાકુ, બીડી, દારૂ એ તો દેશના ભૂખા કાઢી નાખ્યા છે. વાત જવા દો. અમારા ગુલાબદાન બારોટ એક સરસ વાત કીધેલી, બેવફા જણ્યા હતા એ વફાદાર નીકળ્યા, બેવફા જણ્યા હતા એ વફાદાર નીકળ્યા, પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા, લાઇટ કરીને જોયું જમાદાર નીકળ્યા. તમારી સમજદારીને ધન્યવાદ છે. હા, બોટાદ તો બહુ સમજે, મને ખબર છે બાપા. બહુ શરૂમાં અહીંયા કાર્યક્રમો અમે કરેલા છે. પણ મજાની વાત એ છે કે આજે જ્યારે મેઘાણી વંદના કાર્યક્રમમાં હું તમે મળ્યા હોય ત્યારે મેં કે તમે મારી જેવડી ઉંમરના જેટલા બેઠા છે એટલે મારી વાત કહી દઉં. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો ભાઈ, ખૂબ નાનો હું ત્યારે, એટલે મારી ઉંમરના જેટલા છે જુવાની કે મારાથી નાના ઉંમર એ કોઈ મેઘાણીને જોયા ન હોય, પુસ્તકોનો શોખ હોય તો રસધારના પાના ક્યારેક ઉથલાવ્યા હોય તો એને ખબર પડે કે વાહ આ કવિએ હું ભેગું કર્યું. પણ એને મેં શબ્દથી જ્યાં જ્યાં વાંચ્યા છે, એને 8 ઉપનિષદ જેવા જે ગ્રંથો આપ્યા લોક સાહિત્યના, એ ગ્રંથો હોહરવા નીકળી અને યોગેશભાઈ એક કવિતા મેઘાણી વંદના વિશેની આજ રજૂ કરી. અને કારણ કે બધા પોતાની કવિતા મેઘાણીજીના ગીતો, સંપાદિત ભજનો ગીતો અહીંથી રજૂ કરવાના છે. ત્યારે આવો, કઈ વાંધો નહીં, આવો. તો એ એક કવિતા, કારણ કે મેં આ 2005માં લખેલી હતી, પણ મારો એક હૃદયનો એવો ભાવ હતો કે જેદી મેઘાણી જયંતિમાં કે એની પુણ્યતિથિમાં મને બોલવાનો મોકો મળે ને તેદી આની પાઠ પ્રતિષ્ઠા કરવી, એવું શાહબુદ્દીન સાહેબ. એટલે મેં હજુ સુધી રજૂ નહોતી કરી, એટલે આ પહેલો પ્રયોગ તમારી માથે કરું છું. એટલે લાગે બાગે લોહીની આપણી ઉપર કાંઈ નહીં. પણ આમાં મારી તમન્ના એટલી છે કે મેં મેઘાણીજીને લગભગ જેટલી મોટી સારી કૃતિઓ હતી એને વર્ણવી અને આમાં એને સલામ કરી છે, એને એક વંદન કર્યા છે. તમને કદાચ ગમશે એવી શ્રદ્ધા સાથે. માત શારદાના સમુદ્રના મરજીવા ખેલંદા તમને સલામ મેઘાણી, સોરઠની ધીંગી ધરતીના સાવજ જેવા બેટા તમને સલામ મેઘાણી, 14 વર્ષની ચારણ કન્યા પશુ પ્રેમ જ્યાં નીતરે તમને સલામ મેઘાણી, અને જેની કાવ્ય ખરલથી કાયમ રંગ કસુંબી ઉતરે તમને સલામ મેઘાણી. આ પહેલી વાર રજૂ કરું છું એટલે વાંચીને સંભળાવું છું. જો તમે લોકો થોડોક પડકારો દેશો ને તો આગલા 2-3 વખત હું આવીશ ને તો હું પાકી કરી લઈશ, એટલો તમે ભરોસો રાખજો. પણ મેં આમાં લખ્યું છે કે ઉપનિષદસમ તમે લખી આ સોરઠની રસધાર તમને સલામ મેઘાણી, હજી મને સંભળાય ભૂચર મોરીનો પડકાર તમને સલામ મેઘાણી, અને દાતારોથી દોઢ ચડે એ હરિજનો હરખાવ્યા તમને સલામ મેઘાણી, અને ભક્તોને પણ ભલકારા દે એ ઢાઢીને બિરદાવ્યા તમને સલામ મેઘાણી. ઈથી આગળ કવિ મેં લખ્યું છે સરસ્વતીના સદા ઉપાસક દેવી પુત્ર દીપાવ્યા તમને સલામ. એને જ્યાં દરેક કોમમાંથી હારી વાતો ગોતી અને બધી કોમને એમ કોલર ઊંચા કરતા કરી દીધા, ના હો અમારી નાયતમાં ભલા માણસ છે. આવી વાત મેઘાણીએ લખ્યા એટલે 18 વરણના મેઘાણી લાગે છે. સાંભળજો, એની મજા એ છે સરસ્વતીના સદા ઉપાસક દેવી પુત્ર દીપાવ્યા તમને સલામ મેઘાણી, ગાયને મલ્હાર ગહેકતા મીરોને ચમકાવ્યા તમને સલામ મેઘાણી, માથા દેતા મર્દ ભોમના ક્ષત્રિયો શણગાર્યા તમને સલામ મેઘાણી, અને વતનને કાજે મરતા દેવી પૂજકને ભલકાર્યા તમને સલામ મેઘાણી. અને પછી તોપુમાં ખીલા ધરબીને જાદવ ડાંગર બોલે,
તોપુમાં ખીલા ધરબીને જાદવ ડાંગર બોલે અને હાથમાં લઈ તલવાર કલોજી લુણસરીઓ જ્યાં ડોલે મામે હૃદય ગાફ ગામનો હરિજન વાતું ખોલે જોગીદાસ જોધો મૂળું કે રામ વાળો રસ ઘોળે તમને સલામ મેઘાણી હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ હમીર ને તો ખબર ક્યાં પડત સાહેબ આપણને બધાને જો હમીરજીની વાત આવી ન હોત આવો આવો મર્દ રાજપૂત મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ દઈ ઓય લઈ मर्द को मर्द बचावे गहरे साके काम मर्द को मर्द ही आवे फिर मर्द वही को जानिए सुख दुख साथी मर्द कहन बेताल कहे विक्रम सुनो यही है लक्षण मर्द के आ वातो मारा તમારા સુધી પોગત કેવી રીતે સાહેબ તો કે હમીરજીની ખાંભી ઉપર તમે સિંધવો રાગ તમને સલામ મેઘાણી આઈ વરુડી હોનલ જાહલ તમે બતાવ્યો ત્યાગ આ ધરતીની એવી આયમાઓ કે જેને ત્યાગ કરી બતાવ્યો એ મને તમારે બધી વાત પોગત નહીં હજી મને પડઘાય સોરઠના આયરડાના રાસ હજી મને પડઘાય સોરઠના આયરડાના રાસ તમને સલામ મેઘાણી હવે મને સમજાય દેવરો આણલ કેરી પ્યાસ તમને સલામ આવી પ્રેમ કથા કે હાવ હવે અત્યારે તો પત્નીના મોબાઈલમાં અજાણ્યો મિસ કોલ આવે ને તો છૂટાછેડાના કેસ દાખલ થાય છે ઈ ઘટનાની વચ્ચે એવા સમાજની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આજથી વર્ષો પહેલા મેઘાણી કેવી પ્રેમ કથા આપે કે દેવરોના આનંદની વાત કઈ મારે કરવાનો આ બોટાદની ધરતી ઉપર બેઠો છું પણ ઈ આપણો કવિ એમ કહે કે દેવરો ને આનંદે પોતે ઢોલરાવ એમ કહી દે કે ના તું દેવરાની અમાનત છો ને મારે તારાથી ન રાખી શકાય ને જ્યારે ઈ આનંદને પાછી મૂકવા જાય ને ત્યારે ઢોલરાને હામો દેવરો જવાબ આપે કે દીકરીયું દેવાય વવારું દેવાય નહીં એ દીકરીયું દેવાય વવારું દેવાય નહીં એક હામી બે જાય તોય ઢાલ માગે ઢોલરો ભલા માણસ આ ધરતીની પ્રેમ કથા આવો ત્યાગ આ મને તમને ખબર જ ન પડે જો મેઘાણી આ ધરતી ઉપર ન આવ્યા હોત તો મેં એની સામે આગળ લખ્યું છે ઘેલા શાવરણવતા જેની કલમ બને તલવાર તમને સલામ મેઘાણી અને ગાંધીને મુલવતા કલમ થઈ તંબુરાનો તાર ગાંધીજીને મુલવતી વખતે છેલ્લો કટોરો પીજો બાપુ સ્ટીમરમાં પહોંચાડ્યું ને ત્યારે ગાંધીજીને એમ થાય કે સચોટ મારી સાચી માનસિકતાનું વર્ણન મેઘાણી આમાં લખ્યું છે રાષ્ટ્રપિતાના હૃદયના સંવેદનના તાર જણજણાવી શકે ને એટલે એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળે છે સાહેબ યાદ રાખજો કે રાષ્ટ્રપિતાને એમ થાય કે મારી જે દશા છે મારી જે મનોસ્થિતિ ચાલે છે ને એ જ મેઘાણીભાઈએ લખ્યું છે ત્યાર પછી રાષ્ટ્રીય શાયરની ઉપમા એને આપવામાં આવી ઘેલા શાવરણવતા જેની કલમ બને તલવાર તમને સલામ મેઘાણી ગાંધીને મુલવતા કલમ થઈ તંબુરાનો તાર તમને સલામ મેઘાણી વાહ ભીમાનું ભાલું અમને હળવા ફૂલ બનાવે સૌથી સરસ મજાની હાસ્ય કથા મેઘાણીજી લઈ આવ્યા વાહ ભીમ જેને સાંભળ્યું હોય જેને વાંચી હોય એને જ કદાચ ખબર હોય આખી વાર્તા કરવાનો સમય નથી પણ અને મોર બની થનગાટ અમારી છાતી ગજ ફૂલ આવે તમને સલામ મેઘાણી હિન્દી ફિલ્મ વાળાને ભલા માણસ 1000 ગીતો હોહરવા નીકળી અને સિલેક્ટ કરવું પડે સંજય લીલા ભણસાણીને આ એક ગીત છે જે હિન્દુસ્તાનીઓના એક એકના હૃદય સુધી પોગી શકે હિન્દી ફિલ્મની અંદર ભલા માણસ લેવું પડે મોર બની થનગાટ અમારી છાતી ગજ ફૂલ આવે તમને સલામ મેઘાણી અને સહજ સાધ્ય શૃંગાર તમારી કવિતાયું મહેકાવે તમને સલામ મેઘાણી અને ખારવણની ખમીરાઈ ઉપર જે આહું ડાલું ટાવે તમને સલામ મેઘાણી દુહા છંદા ગીતો વાતો રજૂ કરી જે સાચે તમને સલામ મેઘાણી ધન્ય હાલરડા ધન્ય રાહડા લગ્ન ગીત જ્યાં નાચે તમને સલામ મેઘાણી અને હવે મેં એના ફોટા સામે જરાક નજર રાખો અને પછી અમારી વાતને સાંભળો કે ઈ તેજસ્વી આંખો ને અણિયાળી કાળી મૂછો તમને સલામ મેઘાણી ઈ ફેટો ઈ બંડી નહીં જવા મર્દનો જુસ્સો તમને સલામ મેઘાણી અરે મર્દાઈના માપદંડ અને માણહાઈના છોગા તમને સલામ મેઘાણી મર્દાઈના માપદંડ અને માણહાઈના છોગા તમને સલામ મેઘાણી અમે રૂપકના ફીફા ખાંડી ઉભા કોરા રોગા તમને સલામ મેઘાણી અમે તો આ રૂપક બાંધીને કહી છીએ યોગેશભાઈ કે તમે ઈ તેજસ્વી આંખો નહીં અણિયાળી કાળી મૂછો તમને સલામ મેઘાણી ઈ ફેટો ઈ બંડી નહીં જવા મર્દનો જુસ્સો તમને સલામ મેઘાણી મર્દાઈના માપદંડ ને માણહાઈના છોગા તમને સલામ મેઘાણી અમે રૂપકના ફીફા ખાંડી ઉભા કોરા રોગા તમને સલામ મેઘાણી વાતુનો સમદર વલવીને દીધા અઢળક મોતી મેઘાણી જો ન થયા હોત તો આ ધરતીના હજારો લોક ગાયકોને લોક સાહિત્યકારોને વાર્તાકારને મંજીરા વાદકને ઢોલક વાદકથી માંડી અને ડાયરાને એક આખી દિશા મળીને હજારો લોક કલાકારોએ આ લોક સંસ્કૃતિને જીવતી રાખવાનો યજ્ઞ કર્યો ભલામણ ઈ કેટલા બધાના ઘર હાલ્યા મેઘાણીએ ખાલી સંશોધન કરીને ઘરે ઘરે ફર્યા એમાં એટલે વાતુનો સમદર વલવીને દીધા અઢળક મોતી તમને સલામ મેઘાણી લોકચારાને લોક ધર્મને લોક વેદને ગોતી તમને સલામ મેઘાણી લાજવાબ લહિયા કાવ્યના કરાફાટ ખવિરાજ તમને સલામ મેઘાણી અને માનવ સંવેદનનો જુગ જુગ જૂનો એક અવાજ
તમને સલામ મેઘાણી. અને હવે તમારી છબિયું જોઈ શબ્દો ગાયા કરશું તમને સલામ મેઘાણી. રાષ્ટ્ર પ્રેમના આ ઝરણામાં નિત નિત નાયા કરશું તમને સલામ મેઘાણી. અને મેં છેલ્લી કડીમાં એમ લખ્યું કે તમે જીવતી લોક કથા અને તમે અનોખી આંધી તમને સલામ મેઘાણી. અને કલમ તમારી થઈ ગઈ વાલા વીરબંકાની ખાંભી તમને સલામ મેઘાણી. આ મેઘાણીએ કેટલી ખાંભીઓ વિશે લખ્યું, પણ આજે મેઘાણીની કલમ મારા તમારા માટે એક એવી વીરબંકાની ખાંભી થઈ ગઈ. સાંઈ શબ્દના પુષ્પો લઈને ઊભો છે તમદ્વાર તમને સલામ મેઘાણી. સાંઈ શબ્દના પુષ્પો લઈને ઊભો છે તમદ્વાર તમને સલામ મેઘાણી. અને ફરી જન્મ લઈ ગુર્જર માટે વર્ષો અનરાધાર તમને સલામ મેઘાણી. ફરી જન્મ લઈ ગુર્જર માટે વર્ષો અનરાધાર. ધન્યવાદ. એકવાર જોરદાર તાલના ગળગડાટથી દમયંતીબેનને વધાવો. આ ગીતો છેલ્લા 15 વર્ષમાં તો જાણે હાવ આમ આ મેઘાણી વંદનાના કાર્યક્રમ સિવાય ક્યાંય તમને સાંભળવા ન મળે એવા આ લોકગીતો છે. એકવાર જોરદાર તાલના ગળગડાટથી વધાવો બેનને, કારણ કે એવા અદ્ભુત સરસ મજાના એના ઢાળ. માછલીની આ કવિતા, આ ગીત સાંભળ્યા પછી હું યોગેશભાઈ એ જ વાત કરતા હતા કે આની ઉપરથી એક કવિતા જે અમે ઘણા બધા લોક સાહિત્યની અંદર ગાય વિશે બોલીએ છીએ. અને ગૌ સેવા આયોગના અમારા અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ ઉપસ્થિત છે. હાજી હાજી પધારો પધારો. અને અમારે ઘરની સામે જ અમારે એક ગૌ ભક્તિ છે ને આપણી, ઈ સમજીને કરવા જેવી છે. બાકી અમારે ઘરની સામે એક બાપા રહે છે, એ સવારના પોરમાં રોજ ઉઠે, શિયાળાનો સમય, અને ગાય સવાર ઊભી હોય એ પગ વચ્ચેથી ગળકે જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા કરીને પૂછડું અડાડે ને વળી શીંગે આમ પગે લાગે ને માથે પગે લાગે ચાંદલો કરે. મેં કીધું દાદા આ શું કરો છો? મને કે જય ગૌ માતા છે, ગાયને બહુ પ્રેમ કરું, ગાયને બહુ પ્રેમ કરું. પગની વચ્ચેથી ગળકે રોજ સવારે. મેં કીધું આ કોકથી હેરાન થશે હો તમે. મારું અમુક માણસો છે ને એ આપણું ન માને, એ ઘટનાઓથી દુર્ઘટનાઓથી જ માને. એમાં શિયાળો બરાબર પૂરો થવાનો અણી માથે સવારે 6:30 વાગે હું હજી બ્રશ કરતો હતો, ધડામ કરતો અવાજ થયો અને બાપા મારા જ ફળિયામાં ઊંધે કાંધ પીડ્યા. આહા, શું થયું? મને કે આજ માતાજીને બદલે પિતાજી આવી ગયા. ઈ મૂકે જય ગૌ માતા જય ગૌ માતા, એ હેઠેથી નીકળવા ગયા પછી ભાઈ ભેગા ઉલાડ્યા. આહા, 3 મહિના લગી એને પછી ફ્રેક્ચર રહ્યું. હે રવિરાજભાઈ પછી એને આવડીકમથી ચાંદીની ગાય બનાવી, પછી માથેથી ફેરવીને ઉતારીને મૂકી દે જય ગૌ માતા જય ગૌ માતા. બહાર નીકળવા જેવું નહીં. સમજદારી પૂર્વકની ભક્તિ કરો ને, ગૌ ભક્તિ હોય, રાષ્ટ્ર ભક્તિ હોય, કોઈ પણ ભક્તિ, સમજદારી તો આપણું સમજણથી જીવે 2 ઘડી અને 2 ઘડીમાં બેડો પાર. એ આપણો દુહાવામાં આમથું કહેવાનું હોય છે. પણ ગાયની વાત નીકળી એટલે કહી દઉં, આજ માછલીની કવિતા ઉપરથી કદાચ કોઈ કવિએ લખેલી હશે. સરસ વાત હોય તો એમાં સારી રીતે કોપી કોઈ કરી હોય તેને વંદન છે આપણે તો. એટલે હું નંદના નેહની ગાવલડી, મને નંદના નેહમાંથી છોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી. છોડી તો મને ભલે છોડી, પણ મને મુંબઈ જઈને વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી. વેચી તો ભલે વેચી, મને ત્રાજવે લઈને મને મશીન માથે કાપવી નહોતી, હું ગોકુળની ગાવલડી. કાપી તો ભલે કાપી, મને ત્રાજવે લઈને તોળવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને તોળી તોય ભલે તોળી, મને થાળીમાં લઈને ખાવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને ખાધી તોય ભલે ખાધી, તો પેલા માં કેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. સમગ્ર વિશ્વની અંદર જ્યારે આ ધરતી ઉપર રૂપિયાનું ચલણ નહોતું, ત્યારે ભારત ભલામણ સોનાની ચીડિયા કેવી રીતે. આ ઈ ભારત છે જ્યાં તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણાતો. આ ઈ ભારત છે જ્યાં પીપળાના ઝાડને સામાન્ય ઝાડ નથી ગણાતું. આ ઈ ભારત છે જ્યાં શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ ઈ ભારત કે જ્યાં મંગળસૂત્રના દાગીનાને સામાન્ય દાગીનો નથી ગણાતો, જ્યાં ગંગા નદીને સામાન્ય નદી નથી ગણાતી અને ગાય માતાને સામાન્ય પશુ નથી ગણાતી. સાહેબ, ઈ ધરતીના આપણે વારસદારો છીએ. અને જ્યારે સમગ્ર અર્થતંત્રની જનેતા ગાય હતી, કે ગાયના ઇજિપ્તના 5,000 વર્ષ પહેલાના પિરામિડોમાં જે ઘી મળી આવે છે એ આપણી બ્રાહ્મણ ગુજરાતની ગીર ગાયોનું ઘી છે. આ ન ખબર હોય તો કહી દઉં તમને. અને 800 પાના હોહરવો આદરણીય સરકાર શ્રીએ માંથી અમારા વલ્લભભાઈ સાહેબે કામ મને હોપેલું, કદાચ વોટ્સઅપ પર તમને ક્લિપે જોયું હશે ગાયની. એ 20 મિનિટની એક ડોક્યુમેન્ટરી બનાવીને એમાં 800 પેજ હોહરવો નીકળ્યો. ત્યારે મને ગાય વિશેની એવી વાતો સાંભળવા જાણવા મળી. રૂવાડા થઈને બેઠા થઈ જાય. અને એવી 36 પ્રકારની ગાવડીઓ આ ધરતી માથે છે, જેને વર્ણવીને અમારી આ ધરતીના ગીગા બારોટ એમ લખે છે. ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યો મુંજડી ખેરડી ધેન ધોળી રંગે શામળી હોય બહાર લોહી રોજી સવેળ આપઈ આપતી હાવ ખોજી જળા કોભળા માચીયા સિંગ માથે
પગે જાંજરી સાંખિયા કાન સાથે ગળે કામારું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી નહીં માત જાગે કવલ લીફડી ને પવિત્ર પરે છે ભલી ભોળકી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તું માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખોજી વાડે સુણી વાંપને કાન દેતી હિચોળા વળે વાછરો ઉપર હાંજ વેળા ખળે રે નહીં આવુમાં દૂધ માતા સમુદ્રી સદા રેલતી સુખદાતા દહીં દૂધ ને ઘીરડી ફોર વાળા સુધા નિસમા એ બધા સ્વાદ વાળા અને ખેડવા ધરતી આપે પુત્ર સરા કહો કેમ ભૂલાઈએ ગુણ તારા ગણા જાંબલી કાબરી ગાય ગોરી થડી મુંજડી ખેરડી બેન તોડી આ ગાયના વર્ણન સાહેબ આ ધરતીના કવિઓ સાહેબ કે જેને આવો પહોળાનો પ્રેમ હતો સાહેબ અને ઈ પહોળાના પ્રેમને મેઘાણીથી વધારે કદાચ અનેક કવિઓએ પોતપોતાની રીતે વર્ણવ્યો છે. મેઘાણીની એક અમર કવિતા મારે યાદ તમને કરાવવી પડે. અનેક કવિઓ અને કલાકારો પાસે તમે આ કવિતા સાંભળી હોય પણ આ કવિતા જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જાણે એમ લાગે કે મેઘાણી વિશે કોઈ કઈ બોલ્યા નથી. હે ચા પી લ્યો. હા ત્યાં કાંઈ વાત પી લ્યો તમે તારે ચા અમારી કુળદેવી ગાંઠિયા અમારા સુરાપુરા અને મરચા અમારા મામા પીર જોઈ લ્યો. આહા હે એવા ભૂકા કાઢી નાખે એવા અને એવા ઝેરી કોઠા થઈ ગયા છે કે ગાંઠિયા અમને કાજુ બદામ આપો ને તો જરે નહીં ગાંઠિયાની ટેવ પડી ગઈ હોજરીને. એક જણો મને કહે ભાઈ ગાંઠિયાનો શ્લોક સંભળાવેલો. મેં ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો. વેલી સવારે કંદોય હાથમાં લે જારો સ્વાહા. સ્વાહા તમારે બોલવું પડે તો આગળ હાલે નકર હું બોટાદમાં ગાંઠિયા વણું નહીં અટાણે પહેલા. આહા વેલી સવારે કંદોય હાથમાં લે જારો ચણાનો આલોટ જગમાં મને જીવથી પ્યારો ફાફડિયા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો ગાંઠિયા ન ખાઈ એનો એળે ગયો જન્મારો. હા મેં તો જોજો ગાંઠિયા દેવું તમારી વચ્ચે પ્રસન્ન થશે. 48 કલાકમાં તમને ગાંઠિયા તમારી રીતે મળશે પણ તમારા ખર્ચા માટે બાપભાઈ સાહેબ બેઠા છે કઈ હોય તો કેજો. હા આ તો ચેરમેન અને એમનો જન્મદિવસ છે ભાઈ. એકવાર વધાવો જોરદાર તાલના ગળગડાટ. મારા બાપુલીઓ ઉભા થવું પડે એકવાર તમારે. હા એ જોરદાર તાલના ગળગડાટથી વધાવો. આપણા ચેરમેન સાહેબનો જન્મદિવસ છે. બ્રાહ્મણના દીકરા તરીકે આશીર્વાદ આપવાનું તો અમારી પાસે સરકારી લાયસન્સ હે. અને આપ ક્ષત્રિય છો આને આનાથી રાજીવાદ અને 100 વર્ષ લગી તમે આમ નામ ડાયરા કરતા રહ્યો અને અમારી સામે અમે બધા આમ નામ બેઠા રહી તમારી બધા આમ નામ હાજર નરવા 100 વર્ષ આવતા હો. અટાણે છે એમાં 100 લગાડજો પાસ નકર ઘણા એમાં 90 છે ને કે આપણે 10 જ ગાડવાના ને કે અમુક ને ધરવ જ ન હોય. તમારે જોઈ જોવા એને કોઈ જ ન આવે. અમુક તમારે આવા છે સવારના પોરમાં તમે કહેવા કે અરે મેઘાણી વંદાનો આવો 68મી પુણ્યતિથિ અભયસિંહભાઈ આવ્યા દમયંતીબેન યોગેશભાઈ પંકજભાઈ શું જલસો કર્યો યોગેશ આ બધા મજાક તોય ઘણા કહે આપણને એવા ડાયરામાં રસ નહીં તે ગીરે પીડ્યો રહે તું તને દીકરા કેરીના રસમાં જ રસ છે બાકી એને એકય ડાયરા. અરે આ યોગેશભાઈ ને હું ઈ જ કહેતો હતો. મેં કીધું હવે વનમેન શો ના બધા જ કાર્યક્રમો અભયસિંહભાઈ પોતે વનમેન શો કરે દમયંતીબેન પોતે વનમેન એક રાત આખી ગાઈ શકે એવા સમર્થ કલાકારો શાહબુદ્દીન સાહેબ થી માંડીને બધા. એટલે હવે એક મંચ ઉપર આટલાને ભેગા તમે કાલ સવારે આ બધાના ફોન નંબર લઈ અને પૂછજો તો ખરા. આનો ચાર જ પૂછો 2-3 દીકરીઓના લગ્ન થઈ જાય સાહેબ. કઈ ભેળું થાય આ તમને કહી દઉં. આ તો મેઘાણીજીના નામ ઉપર અને સંગીત નાટ્ય એકાદમીના નેજા ઉપર સાહેબ ભેગા થાય છે. આ એક તમારે બધાએ ધ્યાન રાખી લેવા જેવો મુદ્દો. પણ ચાનો બરાબર દઈ દો ભાઈ બધાને મહેમાનોને પાઈ દો કોઈ બાકી ન રહેવું જોઈએ. અને ચાની વાત કરી ગાંઠિયાની વાત કરી મને કીધું ભજીયા થોડા બાકી રખાય પંકજભાઈ ભજીયા તો અમને બધાને અમારે રાજકોટમાં ભજીયા એવા ભૂકા. અહીં તમારે બોટાદમાં કોઈના ભજીયા વખણાય છે રજવાડીના માસ્તરના? હા એ તો હવે તમે કહો છો કોક દી ખવડાવવાથી ખબર પડે એમને થોડા કે અમે માન લઈએ વખણાય છે. હાલો ભજીયાનો શ્લોક મેં યોગેશભાઈ સંભળાયો કે મેં મંદાક્રાંતા છંદમાં પ્રયોગ કર્યો છે નિલેશભાઈ. મંદાક્રાંતા છંદમાં કે લોટ ચણાનો પાણીમાં પલાળો તાવડો મૂકો તેલ ઉકાળો લોટ ચણાનો પાણીમાં પલાળો તાવડો મૂકો તેલ ઉકાળો ડુંગળીને મેથી બટેટાને મરચા ડુંગળીને મેથી બટેટાને મરચા રાતે તો હારા હવારે દેકારો. આ નો સમજાય તો ભાગ તમારા. બીજું મુકુંદભાઈ એવા ભજીયા તમને કહેવાય ગાંઠિયાનો સંભળાયો ભજીયાનો એક મને કહેવાય ચટણી બાકી રાખી દીધી ને હાવ ચટણીનો સંભળાવો. મેં એને ચટણીનો શ્લોક ક્યાંય આ શાસ્ત્રોમાં તમે ગોતવા ન મથતા ક્યાંય મળશે નહીં. આ અમારા ઘરની ફેક્ટરી છે એટલે હાથે બનાવેલો માલ છે. મેં એને ચટણીનો શ્લોક સંભળાવ્યો. આદુસ્ય મરચા લસણસ્ય લીંબુ ધાણાસ્ય જીરું મીઠું નાખી દેવું. દમયંતીબેન તમારો વિષય આવ્યો.
આદુસ્ય મરચા લસણસ્ય લીંબુ ધાણાસી જીરું મીઠું નાખી દેવું પછી પાટલા પર લસોટમ લસોટમ એવમ પ્રકારે ચટણી ભવંતુ. આ શ્લોક બનાવીને તમે ઘરનાને કીજો જે ચટણી બનાવે. પણ મારી વાત આવતી પહોડાના પ્રેમ ઉપર. આ ધરતીના લોક સાહિત્ય સાહેબ જ્યાં જ્યાં ખુમારી જોઈ, જ્યાં જ્યાં એને ખમીરાઈ જોઈ, જ્યાં જ્યાં એને પ્રકૃતિ દેખાડી, જ્યાં જ્યાં એને મજા આવીને એને બિરદાવી છે સાહેબ. કોઈ પણ જ્ઞાતિનો કવિ હોય, ચાહે ચારણ હોય, ચાહે બારોટ હોય, ચાહે બ્રાહ્મણ હોય. આવો દિગુબા, સરસ મજાના કલાકાર દિગુબા. અહીંયા સામે જગ્યા નથી, અહીં ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ, ઉપર આવો આવો આવો. મારા પિનાકીભાઈના આમંત્રણને માન આપી અને એની મોજ. તો ઈ પહોડાનો પ્રેમ અને એ કેવી કેવી કવિતાઓ સાહેબ આ ધરતીના લોક કલાકારોએ, લોક કવિઓએ મારીને તમારી વચ્ચે જે જીવતી રહ્યા છે. કેટલા વર્ષ પહેલા લખેલી આ કવિતા અને બહુ જૂની વાત છે. કઈ ચોથા ધોરણમાં હું તમે ભણી ગયા છી. પણ ડાલા મથા હાવજને જોઈ અને અમારો બળદેવભાઈ નરેલા એમ કહેતો, પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો કાળ જાડ ડાઢાડો હાલીયો દેતા ડુંગના ડણા. પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો કાળ જાડ ડાઢાડો હાલીયો દેતા ડુંગના ડણા. કિયાને હાથિયા મૃગના જોડ ભાળિયા પૃથ્વીરા માથે લાગ્યા કતાર કે તકારે ના પડા. અને ભૂરી લટાળો યતિ ક્રોધ કાળો કોપ કાળો ઢળે ન સમો કાળો કરતો હુંકા. પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો કાળ જાણ ડાઢાડો હાલીયો દેતા ડુંગના ડાણા. કિયાને હાથિયા મૃગના જોડ ભાળિયા પૃથ્વીરા માથે લાગ્યા કતાર કે તકારે ના પડા. ભૂરી લટાળો યતિ ક્રોધ વાળો કોપ કાળો ઢળે ન સમો કાળો કરતો હુંકા. સાદે ફાળ વિકરાળ કામો હતો જાણકાર ચૂકે નહીં એક થાપે સાદીયો શિકાર. ઘરાણોનો સના કરે ભૂલથી ને પાછો ભરે છેતરી પે તરો બાંધી કરે ન શિકાર. અટકો કે ભલા પાડે કે હરી અવાજ વીરતા ને વરેલો છે ધીરતા ગંભીરતા ને સ્થિરતા ના છોડે એવા કુળના પ્રમાણ પંજા નાખતા આવો ડાલા મથો હાવજ. એ તુલસી શ્યામ પાસે ખજૂરીના નેહમાં મેઘાણી અને કાગ બાપુ જેથી ભલા માણસ લાકડાની માચી માથે ચારણના મહેમાન ત્યાં છે. આવો આવો કાગ બાપુ, તમે તો ઓલો આવકારો ઉજળો લખ્યા ઈ છો ને? તો હા બાપા ઈ કાગ બાપુ. અને આ મેઘાણી છો? તો હા ઓલો કસુંબીનો રંગ બનાવો ઈ? તો હા ઈ મેઘાણી. આવો ભણ્યો પાણી પીવા આવ્યા હતા અને રોટલે આ ધરતીનો એક ચારણનો આવકારો જે ઉજળો અને જેના મજથી મીઠા મન કે નર ભલે નિર્ધન તોય વડો કુબેરથી વિઠલા ભલામણા. કુબેર જ્યાં ટૂંકો લાગે એવો ચારણનો નેહડો. હીરબાઈ નામની 14 વર્ષની દીકરી ગાડાના પૈડા જેવો રોટલો ઘડી ઘડી દેતી જાય. અરે અમારી ઘરે મહેમાન આવ્યા, મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો પછી મેડી નહીં પણ મહાન. સાચું હોરઠિયો ભણે એક બેન 3 કોળિયા. હજી તો ખજૂરીના નેહમાં મેઘાણી ને કાગબાપુના મોઢામાં જાય. 10 વર્ષનો દીકરો આવીને એમ કે આપા ગજબ થઈ ગયો, હાવજ આવ્યો. હાવજનું નામ સાંભળ્યું ત્યાં તો મેઘાણીના હાથના કોળિયો ઊભો રહી ગયો. આજુબાજુના જેટલા પણ માણસો હતા એ બધા એક વાડામાંથી વાછરડાના હાવજ ઉપાડી ગયો તો એને બચાવવા હાટું નીકળી જાય. અને હીરબાઈએ દૂધનું ગોગરું મૂકીને એટલું કીધું કે આપા હવે તમે મહેમાન સાચવજો, હું જાઉં છું હાવજ વાહે. કવિ કહે છે કે મેઘાણીએ હાથ ધોઈ નાખ્યો. દીકરાને કીધું કે બાપાને પૂછ્યું કે આ દીકરી ગઈ ક્યાં? તો કે વાછરડું મારી હીરબાઈને વાલું બહુ હતું એટલે હાવજને ખાવા નહીં દે, એને એના માંસને ખાવા નહીં દે. અને મેઘાણીના રૂવાડા ઠેડાઈને બેઠા થઈ ગયા કે વાહ, મારા દેશની 14 વર્ષની દીકરી ડાંગ લઈ અને જો સિંહની વાહે બેઠી જાતી હોય તો રાષ્ટ્રીય શાયર તરીકે અહીંયા મારે નેહડામાં બેહીને જમાય નહીં. એ છોકરા મને લઈ જા જે રસ્તે હીરબાઈ ગઈ છે. મિત્રો 1 કે 2 કવિતાઓ એવી છે જે શીઘ્ર કવિતા કે ત્યાં અંધારું થતું હતું, હમી હાંજનું ટાણું હતું, મેઘાણી પાસે કાગળ કે કલમ હતા નહીં, પેન હતી નહીં. પણ દીકરો એને 10 વર્ષનો લઈ ગયો અને આછા અંધારામાં જે દ્રશ્ય જોયું ને, અને એ દ્રશ્ય જોઈને મેઘાણીના મોઢામાંથી ધાણીફૂટ શબ્દો નીકળ્યા હતા. જે લોક સાહિત્યની અમર કવિતા. સાવજ ગરજે વનના વનનો રાજા ગરજે. સાવજ ગરજે વનના વનનો રાજા ગરજે. ગિરકાઠાનો કેસરી ગરજે. ઐરા વતકુળ હરી ગરજે. ગણપા કડિયો જોધો ગરજે. મોફાડીમાં હેલો ગરજે. આંખ જબુકે કેવી એની આંખ જબુકે જોગંદરની જાલ જબુકે ટમટમતી બે જોત જબુકે ઘામે ઊભું મોત જબુકે જડબા ફાડે
જડપા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે જટાજુ ખાડે જમરાજાનું દ્વાર ઉઘાડે પૃથ્વીનું પાતાલ ઉઘાડે લસલસ કરતી જીભ ઝુલાવે ને મરછી સરખા દાંત બતાવે થરથર કાપે કુંબા માબા નકડા કાપે જાલ તણાપા નરડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જલ પણ કાપે કુંતાને જાગંતા કાપે જળ અને ચેતન સબ કાપે અને આવ્યો આવાજ પોણા હાથની બુહારી લટુ છે ગેંડાના ઢાળ જેવડી છાતી છે આમાં એવી કેળ છે થાળી જેવડા પંજા ઉલાળતો જાય આવો ડાલામાં તો હાવજ પોણા ગાવની માથેથી વિહેક બેહુની છાશ ફરતી આવતી હોય આ મેઘાણીજીનું જ વર્ણન છે સાહેબ અને એવો ડાલામાં તો હાવજનો અવાજ સાંભળીને પોતપોતાના ઘરમાંથી કોણ ઉઠ્યું બરકંદાર બિરાદર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠે ખડખેજ તો આહિર ઉઠે બરછી હાલે કાટકી ઉઠે બરકંદાર બિરાદર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠે ખડખેજ તો આહિર ઉઠે બરછી હાલે કાઠી ઉઠે ગોબો લઈ રબારી ઉઠે દૂધ મલાર વાલો ઉઠે ગામાનું દૂધ મિનારા ઉઠે જાણે આભ મિનારા ઉઠે અને મેઘાણી જે દ્રશ્ય જોવે છે 14 વર્ષની દીકરી કડિયારી ડાંગ લઈને જે મને જમાડતી વખતે જેની આંખોમાં પૂરેપૂરો આતિથ્ય પૂરેપૂરો શાંત રસ હતો એ દીકરી અને એની આંખોમાં એક વાછરડાને બચાવવા હાટું વીર રસના બખિયા ટકાઈ ગયા છે અને એ દીકરીએ હાથની માલિકોર કડિયારી ડાંગ સાક્ષાત જોગમાયા સાક્ષાત ખોડિયાર સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ લઈને રાડ પાડી હતી રાડ પડી કે ઉભો રહેજે પડી કે ઉભો રહેજે ગિરના કુત્તા ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે ગાગો જારા ઉભો રહેજે ચોર લૂંટારા ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રહેજે આટલી ગાળ કોઈ સિંહે એની જિંદગીમાં ખાધેલી નહીં સાહેબ કઈ દીકરી કેવી લાગતી હતી મેઘાણીને ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદલિયાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા નિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા પ્રાણ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા અને પાછળ દોડી ચારણ કન્યા ભલામણ ચકર સુદર્શન ચક્રની જેમ દીકરીના હાથમાં ડાંગ ફરતી હતી એક ડાંગ આટી બીજી ડાંગ અને બીજી આંટી ત્રીજી ડાંગ ફરતી હતી ત્યાં હાવજને નક્કી થયું કે ત્રીજી પડશે તો મરી જવા અને મોઢામાંથી વાસડાને મૂકીને એમ કહેવાય હાવજ જ્યારે ભાગ્યો અને ત્યારે મેઘાણીના રૂવાડા ઠીડાઈને બેઠા થઈ ગયા કે વાહ મારા દેશની દીકરી વાહ મારે આ પડકારો દેવો કોને આમ કરીને આમ ભેખડમાં જોયું તો સિંહણ બેઠી હતી અને મેઘાણીએ ત્રાડ પાડીને એક સિંહણને કીધું કે સિંહણ સિંહણ તારો ભડવીર ભાગ્યો અને તાલાબો એ સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો એ સિંહણ તારો ભડવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો હાવજ આ ખાલી એના ચાંદુડિયા પાડી છે ને તોય આમ રૂવાડા છેડાઈને બેઠા થઈ જાય ને જભા પલળી જાય. વિચાર તો કરો જેથી મેઘાણીજીએ આ દ્રશ્ય જોયું હોય છે તો એને કેવો વીરરસની આ અનુભૂતિ થઈ હશે સાહેબ. આ વીરરસની આવી કવિતા મને વિશ્વની કોઈ ભાષામાંથી ગોતી આવી દો તમે એટલે આપણે આ ડાયરાનો ધંધો પડતો મૂકીને આ જ માર્કેટિંગ યાર્ડની બહાર કેળાની રેકડી કાઢવી. તો આની કદર કરજો મારા વાલા જુવાન દોસ્તો જે બેઠા છો એ બધાને કહું છું કે ગુજરાતી તરીકે મારી તમારી ફરજ છે કે જે ગુજરાતીના ઘરમાં સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ ન હોય ને એને હું ગુજરાતી નથી ગણતો સાહેબ. કારણ કે આપણે હું છીએ એનો બરાબર અરીસો છે. સત્યના પ્રયોગો, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, આવી 4-5 પુસ્તકો હોહરમો જે ગુજરાતી જુવાન કે જુવાન બેન દીકરી નીકળશે નહીં ને તો કાલ સવારે સાહેબ 10, 20, 25, 50 વર્ષ પછી આ પેઢીને ખબર નહીં પડે પોતે કોણ હતા. તો આપણો અરીસો છે મેઘાણીના લોક સાહિત્યના લોકગીતોમાં, ભજનોમાં, દુહાન, છંદોમાં આપણે કોણ હતા એનો અરીસો છે. અને એ અરીસો અહીંથી રજૂ કરવામાં અમને પોરણના પલ્લા છૂટે છે ત્યારે એને બબ્બાઈ કે એક નાનકડો પ્લોટ હોય તો બોટાદમાં રોકાવા આવી જાવ. આપણે તો કેટલું 5,000 વાર જોઈ ખાલી જાજાને બામણને તો કેટલું કોમન આપી દે લ્યો કે તો તૈયાર જ બેઠા છે.
હા કાંઈ બસ આટલું કીધું ને એમાં તો રાજી છે બ્રાહ્મણ માથે ઘણી, હવે તો કઈ ચિંતા નથી. પણ વાંધો નહીં, એવું અમારા ઘરની બાજુમાં બનેલી ઘટના, ઓલો કૂતરું મરી ગયું ને, તો મેં નગરપાલિકાને ફોન કર્યો, હલો નગરપાલિકા ગોંડલ, મને કે યસ, મેં કૂતરું મરી ગયું પેલા ઉપાડી જાઓ. તમે કે કોણ બોલો? મેં સાંઈરામ દવે. મને કે તમે અગ્નિશંકા કરી નાખો, તમે તો બ્રાહ્મણ છો. આવું મને કોણે જવાબ આપ્યો અંદર અમારે ગોંડલ નગરપાલિકા દીગુભા બનેલી ઘટના. મેં કહ્યું અગ્નિશંકા, મને કે અગ્નિશંકા કરી નાખો. મેં કીધું એ તો કરી જ નાખશું પેલા, પણ સગાવાલાને જાણ કરવી પડે ને. ફટ કરતો મૂકી દે. મને કે તમને બ્રાહ્મણને બોલવામાં ન પોગાય. મેં ભાઈ બ્રાહ્મણ, ચારણ, બારોટ, અમારી આ ખેતી છે ને, આ બોલવાની જ ખેતી છે, એટલે શબ્દની વાત આવે એટલે આ મજા આવે. ડાયરાની વાત, આવો સરસ મજાનો અભયસિંહભાઈ પાસેથી લોકગીતો સાંભળવા, એક જીવનનો લાવો. જોરદાર તાલના ગડગડાટથી એકવાર વધાવો. અભયસિંહભાઈ જયારે ઈ લોકગીતની સૌથી લોકસંગીતની જે ટીપ મારે ને, ત્યારે મને એમ થાય કે કોઈ લોક કલાકારને અમારા ચારણી સાહિત્યના, લોક સાહિત્યના, અમારા દુહા અને છંદ લોકગીતોની જે હલક છે ને, એમાં અમારા પ્રાણાયામ, અમારે કોઈ દી કપાલભાતી કરવી ન પડે. બાબા રામદેવને વંદન, શ્રી શ્રી રવિશંકર સાહેબને વંદન, એ લોકો બીજા બધાને કરવી પડે. કારણ નથી ઓલા અમારા બાબા રામદેવ કીધું હતું કે નખ ઘઉંમાંથી વાળ લાંબા થાય, ધોળા થાય, આવું બધું કીધું હતું. બધી બહેનો અમારા ફળિયામાં બેહીને ઓટલે બેહીને આમ નખ ઘઉંતી હતી. એક બેન આમ મોટી ડાટો મારીને બેઠા હતા. બેન તમે કેમ આ નખ નથી ઘાતા? મને કે ભાઈ મેં બહુ નખ ગયા ને તો મારે મૂછું ઉગી, કોટા કાઢ્યા મૂછું એ. એટલે મને કે મેં હકેલી લીધું. મને કે સમજણ વગરનું ન ચોટી પડાય. હા, એક જણ આમાં કરતો, આમાં. મેં આ શું કરે છે? મને કે આસન કરું છું. મેં આ કયું આસન? મને કે દુશાસન. આ નો સમજાય નીકળજો હો ભઈલા. અમુક તો ભટકાઈ ગયો અમને. હા જવા દો. પણ એની વચ્ચે ડાયરાએ મેં કીધું એમ કે લોક સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ કર્યું છે. જ્યારે કોલેજો નહોતી, જ્યારે યુનિવર્સિટીઓ નહોતી, ત્યારે મારા પિતાશ્રી વિષ્ણુપ્રસાદ દવે, જેને ભજનના પ્રેમીઓ ઓળખતા હોય, એના થકી વારસામાં મને આ મારી કલા મળી, એટલે યાદ કરાવી દઉં. એક વાક્ય લે બોલો, લ્યો, મારી માર્કેટ કઈ વહી નથી ગઈ. આના પુરાવા છે આ, મને લ્યો રાજી છે. બાકી એક જગ્યાએ મંદિરના લાભાર્થે મારો કાર્યક્રમ ને 2 લાખ જેવું ભેગું થયું, તાહડો રાખેલો ને એમાં લાઈટ ગઈ એટલે શું બોટાદની સમજદારી છે. અને એના કલાકારો હોય ને હામાં, જરીક લાઈટ આવે ત્યાં તો 20 રૂપિયાની 2 નોટું રહ્યો. આ સરકારે 24 કલાક લાઈટ એટલે જ કરી. અમારે ડાયરામાં લાઈટ જાતી ને પછી એમાં અમારા ચાર્જ ન થતા પછી. એટલે પછી અમે ગોટે છે આયોજકને બોલાવ્યા. મેં પેલા 5 મિનિટ લાઈટ તમે ડીઓ કાઢી લ્યો. મેં વિનંતી કરી, જેને પૈસા લીધા આપી દો. આ ધર્માદાના પૈસા ધનોત પનોત કાઢી નાખે પહેલા. અને સરપંચે પાછો ડીઓ કાઢ્યો, લાઈટ ગઈ. પાછી લાઈટ આવી ને તો કોક તાહડો ઉપાડી ગયું. આગળ એક કાકા બેઠા હતા, એ મને કે હવે તમારા પેટી તબલા હાચવી ગયો. મને કે અમારું ગામ મને કે છે ને ફાળો કર્યા જેવું નથી. એક અનાથ આશ્રમ વાળા ફાળો કરવા આવ્યા હતા ને, તો એક ભાઈએ 2 છોકરા લખાવ્યા હતા. એટલે એવા ગામ હોહરવા અમે નીકળી ગયા છે. આજ તો બહુ સમજદાર ઓડિયન્સ અમને અહીં બોટાદને આંગણે મળ્યું છે. અને આવું અમે દરેક કાર્યક્રમમાં કહી છે. ખોટું ન લગાડતા પહેલા. આજે હું જો ઘરનો ડાયરો એટલે હાવ પેટ છૂટી વાત કરું છું. પણ એક જ વાત નાની એવી કરીને મારે પછી આ નિલેશભાઈને એક ચાંદો બરાવરામ ચોકમાં ઉગ્યો છે, એટલે એ ગીતને સાંભળીને પછી આપણે શાહબુદ્દીન સાહેબ તરફ જવું છે. પણ એ પહેલા ડાયરો એટલે હું, આની એક મહેશ માળવંગરજીએ બહુ સરસ અછાંદસ કવિતા લખેલી. અને એ સાંભળ્યા પછી મને એમ થયું કે ડાયરો એટલે હું, એની એક મારે જો અત્યારની પેઢીને સમજાઈ જાય અને બધી વાતો આવી જાય એવી બધી રચના એક મારે કરવી જોઈએ. મને મન થયું એટલે મારા રંગ કસુમલ ગુજરાતી પુસ્તકમાં મેં લખ્યું છે. આ મને મોઢે નથી એટલે હું વાંચીને હમણાં શિક્ષક છું, એટલે તમે એટલું ચલાવી લેજો કે હું લેસન કરીને આવ્યો હોઉં. ડાયરો એટલે ગુજરાતના લોક સંગીતનો કસુંબલ ચટકો છે. ડાયરો લોક જીવનના લોકગીતોનો લાલ ચટાક લટકો છે. શહેર ભલે ફેશનમાં લાજે છે, પણ ડાયરામાં હજી ગામડા ગાજે છે. યાદ કદાચ કોઈને હોય જગજીતસિંહની એક ગઝલનો શેર, યોગેશભાઈ, કે अपने खेतों से बिछड़ने की सजा पाता हूं. वाह तो करो. अपने खेतों से बिछड़ने की सजा पाता हूं, अब मैं राशन की कतारों में नजर आता हूं. अब मैं राशन की कतारों में. અને ઈથી આગળ સાહેબ કૃષ્ણ બિહારી નૂર નામનો એક શાયર લખે છે યુપીનો, કે तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, तुम्हारे शहर में कोई मैयत को भी कांधा नहीं देता, और हमारे गांव में हम सब छप्पर भी मिलकर उठाते हैं.
આ વાત એટલે ડાયરો ગુજરાતના લોક સંગીતનો કસુંબલ ચટકો છે, ડાયરો લોક જીવનના લોકગીતોનો લાલ ચટાક લટકો છે. શહેર ભલે ફેશનમાં લાજે છે, પણ ડાયરામાં હજી ગામડા ગાજે છે. ડાયરામાં દુહા છંદનો ધબકાર છે. ડાયરાના ગીતોમાં જે અભયજીભાઈ ગાય ને એ પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે. ડાયરામાં શ્રૃંગાર છે, સત્કાર છે. ડાયરો એક વિચાર છે, વ્યવહાર છે. ડાયરાના ગળામાં હાસ્યનો હાર છે, તો એની વીરરસની વાર્તાયું તેજીલી તલવાર છે. ડાયરો શિવાજીના હરડે પોઢ્યો છે, ડાયરાએ મેઘાણીનો રંગ કસુંબલ ઓઢ્યો છે. ડાયરો શિવાજીના હલરડે પોઢ્યો છે, ડાયરાએ મેઘાણીનો કસુંબલ રંગ ઓઢ્યો છે. ડાયરો આપણા મલકને સંભારે છે, ડાયરો ચોકમાં ચાંદલીઓ ઉગાડે છે. ડાયરો ઓઢણીયું ઓઢાડીને ઉડાડે છે. ડાયરો ઓઢણીયું ઓઢાડીને ઉડાડે છે. ડાયરો દરેકના દિલમાં સનેડો લગાડે છે. ડાયરો નટખટ કાનુડાને રાહડે નચાવે છે. ડાયરો રવિ ભાણના ભજનને રાહ ચીંધાડે છે. ડાયરો મૂળદાસની કટારીએ ઘાયલ પડ્યો છે. ડાયરો ગંગા સતીના ભજનોએ પાગલ બન્યો છે. ડાયરો ચારણ કન્યા સાંભળીને ધ્રુજી ઉઠ્યો છે, તો ડાયરો મૂળુભાની તલવારે થીજી ગયો છે. ડાયરો મૂળુભાની તલવારે થીજી ગયો છે. ડાયરો કાગ બાપુ ને દાદની કલમ ઉપર ઓળઘોળ છે. ડાયરો કાગ બાપુ અને દાદની કલમ ઉપર ઓળઘોળ છે. ડાયરો હેમુભાઈ અને કાનજી ભૂટાના કંઠ થકી રસ્તરબોળ છે. ડાયરો નરસૈયાના પ્રભાતીએ જાગે છે બાપ. ડાયરો જેસલ તોરલની સમાધિ આગળ નાચે છે બાપ. ડાયરો નરસૈયાના પ્રભાતીએ જાગે છે બાપ. ડાયરો જેસલ તોરલની સમાધિ આગળ નાચે છે બાપ. ડાયરો મેળે મેળે મોરલિયું વગાડે છે બાપ. ડાયરો મેળે મેળે મોરલિયું વગાડે છે બાપ. અને ડાયરો ભોજા ભગતના ચાબખા ચખાડે છે બાપ. હવે સાંભળજો કવિતા, અછાંદસ કવિતાનો છેલ્લો બંધ કે ડાયરો આંધળી માના કાગળની રાહ જુએ છે. ડાયરો આંધળીમાંના કાગળની રાહ જુએ છે. ડાયરો હાજી કાસમની વીજળીને આવજો કહે છે. ડાયરો આંધળીમાંના કાગળની રાહ જુએ છે. ડાયરો હાજી કાસમની વીજળીને આવજો કહે છે. ડાયરો આને કાળજાના કટકામાં આહુડેથી ધોયો છે. ડાયરો કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોયો છે. ડાયરો કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોયો છે. ડાયરાએ ખાનદાનીનો આંબો જીવાડ્યો છે ભાઈ. ડાયરાએ લોક શિક્ષણ દ્વારા દેશને જગાડ્યો છે સાંઈ. ડાયરાએ લોક શિક્ષણ દ્વારા દેશને જગાડ્યો છે સાંઈ. આ એક ડાયરાની વ્યાખ્યા અત્યારના જુવાનિયાને સમજ્યા, કારણ કે આ ફેસબુક જનરેશન સામે, વોટ્સઅપ જનરેશન સામે મારે બોલવાનું છે. આજની નવી પેઢી 4-4 કલાક ફેસબુક ઉપર બેસે છે, પરંતુ અડધી કલાકે બુકને ફેસ નથી કરતી, બુકની સામે નથી બેસતી. એની વચારે મારે તમારે આ ડાયરાની વાતને, આ લોકસંગીતને જીવતું રાખવું હોય તો પત્ર